નમસ્કાર દોસ્તો, હું આજે તમારી સમક્ષ એક વિડીયો લઈને આવ્યો છું જેમાં આપણે એ વાતની ચર્ચા કરીશું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ક્લાસ 1, 2 અને 3 કોઈ પણ, તો એમાં આપણે કેવી રીતના સફળતા મેળવી શકીએ છીએ. આપણે તાજેતરમાં ઘણી બધી ક્લાસ 3ની જાહેરાતો બહાર પડી છે અને આવનારા સમયમાં પણ નવી જે ગવર્મેન્ટ જોબ છે એની જાહેરાતો બહાર પડવાની છે. આપણે ખબર છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં ચૂંટણીઓ છે, તો સરકાર દ્વારા જે ઉમેદવારો છે એના માટે ગવર્મેન્ટ જોબની બહુ વધારે ભરતીઓ આવવાની શક્યતાઓ છે. એ જીપીએસસી ક્લાસ 1-2 હોય કે પછી ક્લાસ 3 લેવલની હોય. એક સેકન્ડ, એ જીપીએસસી ક્લાસ 1 હોય, 2 હોય કે પછી ક્લાસ 3 લેવલની કોઈ પણ હશે. એમાં આવનારા સમયમાં 2022માં ઘણી ભરતીઓ આવશે. તો આજે હું આ વિડીયોના માધ્યમથી જે વ્યુઅર્સ છે એ કઈ રીતના સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય એ માટેની એક સ્ટ્રેટેજી હું અહીંયા ડિસ્કસ કરવાનો છું. મેં લગભગ મોસ્ટલી તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની પ્રિલિમ્સ ક્લિયર કરી છે અને હમણાં મેં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની સુપર ક્લાસ 3ની જગ્યા જે છે એમાં હું પસંદગી પામ્યો છું. હવે આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ. દોસ્તો, આ જે તૈયારી છે એ જીપીએસસીની સાથે આપણે યુપીએસસીની પણ તૈયારી, એટલે કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેમાં તમને કામ જ લાગશે. તો આ વિડીયો દરેક જે ક્લાસ 1, 2, 3ની તૈયારી કરે છે તે તમામ માટે ઉપયોગી નીવડશે. સૌપ્રથમ તો આપણે એ જોઈ લઈએ કે કેવી રીતના આપણે સફળતા મેળવી શકીએ છીએ. એ ક્લાસ 1 હોય, 2 હોય કે 3 કોઈ પણ એક્ઝામ હોય. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ એક્ઝામ કે કોઈ પણ કામમાં સફળ થવું હોય તો આપણને ખુદમાં આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ હોવો ખૂબ જ જરૂરી છે. એના વગર બહારની કોઈ પણ ચીજો જે છે એ ગૌણ બની રહેશે. તો પહેલાં તમે કોઈ પણ એક્ઝામ કે કામ જે નવું છે, તમારા માટે અઘરું છે, તો એમાં સફળ થવા માટે તમે ખુદ પોતાના ઉપર કોન્ફિડન્સ રાખો. તમે પોતાના ઉપર કોન્ફિડન્સ રાખશો તો 100% બાકીની તમામ વસ્તુઓ જે છે ગૌણ, એ તમને સહાયક બનશે. તો સૌપ્રથમ તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. પરીક્ષામાં કેટલા લોકો બેસે છે, કેટલા લોકો આવે છે એનાથી મતલબ નથી. તમારે ખાલી એક સીટ લેવાની છે કે જે તમારી છે. સૌપ્રથમ કોન્ફિડન્સ રાખો. બીજી વસ્તુ છે કે યોગ્ય મટીરિયલ હોવું જરૂરી છે. આપણે યુદ્ધ લડવા જઈએ તો આપણી પાસે સાધનો જે છે એ એકદમ મોડર્ન ડેવલપ હોવા જોઈએ, અદ્યતન હોવા જોઈએ. તો એ પ્રમાણે પણ શ્રેષ્ઠ મટીરિયલ જે બજારમાં મળતું હોય એ આપણી પાસે હોવું જરૂરી છે. એનો મતલબ એવો નહીં કે આપણે ઘરમાં પુસ્તકાલય ઊભું કરી દઈએ, પરંતુ જે જરૂરી મટીરિયલ છે એ તો આપણી પાસે હોવું જ જોઈએ. સૌપ્રથમ એમાં 3 વસ્તુઓ હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 વસ્તુઓ છે. એક સિલેબસ અને બીજું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. આ 2 બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે ક્લાસ 1, 2 કે 3 કોઈ પણ એક્ઝામ હોય, તમારી પાસે સિલેબસ અને એને લગતા પ્રીવિયસ જે 5 વર્ષ, 10 વર્ષ, 3 વર્ષ, 20 વર્ષના ક્વેશ્ચન પેપરો તમારી પાસે હોવા જ જોઈશે. ત્યારબાદ છે બુક્સ. આ બુક્સ અત્યારે તો માહિતી ટેકનોલોજીના લીધે આપણે ઘણી બધી બુકો ઓનલાઈન મળી જાય છે, બહુ ફ્રીમાં જ હોય છે. તો એની ચિંતા ના કરશો, પણ સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમારી પાસે હોવા જ જોઈશે. બુક્સ પણ મારી પાસે જે કોઈ પણ પરીક્ષા છે એને લગતું આવશે તો હું તમને શેર કરતો રહીશ. આ 3 વસ્તુઓ ખાસ યાદ રાખજો. ત્યારબાદ જે ત્રીજી વસ્તુ છે, તમે યોગ્ય પ્લાન બનાવો અને એનું એક્ઝિક્યુશન કરો. એટલે કે આયોજન અને તેનું અમલીકરણ. તમે કોઈ પણ એક્ઝામને ક્લિયર કરવા માંગો છો તો તમારી પાસે એક પ્લાન હોવો જોઈશે અને એ પ્લાનનું તમે એક્ઝિક્યુશન, એટલે કે અમલીકરણ, એને વાસ્તવમાં તમે કઈ રીતના પાર પાડશો એનું તમારી પાસે ચોક્કસ આયોજન હોવું જોઈશે. આ બધી વસ્તુઓ તમારે ખૂબ જ ધ્યાન રાખવી પડશે. આ આયોજન તમે તમારી રીતના કરી શકો છો. હું તમને થોડુંક હમણાં ડિટેલમાં સમજાવું છું. સૌપ્રથમ આપણે જોઈ લઈએ સિલેબસ.
ક્લાસ 1 હોય 2 હોય કે 3 હોય, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી જોડે સિલેબસ હોવો જોઈએ. સિલેબસની એક પ્રિન્ટઆઉટ કઢાવી લો, એના તમામ જે મુદ્દાઓ છે એને ધ્યાનપૂર્વક વાંચો અને એને સમજો, અને એ માટેની જે નોટ્સ છે કે મટિરિયલ્સ છે એ તમે બનાવીને રાખો. એવું જરૂરી નથી કે તમે હાથથી બનાવીને રાખશો. બજારમાં તૈયાર બુક મળે છે, તો એ તમે તમારી પાસે રાખી શકો છો અને એનું મેક્સિમમ વાંચન કરવાનું છે તમારે, એને સમજવાનું છે એ શું કહે છે. સૌપ્રથમ તો એ ટૉપિક વાંચ્યા બાદ તમારી પાસે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર હોવા જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. જે છેલ્લી પરીક્ષાઓ છે 5 વર્ષ, 10, 15, 20 વર્ષ, એની બજારમાં તૈયાર અવેલેબલ બુક મળતી હશે પ્રીવિયસ યર ક્વેશ્ચન, ચાહે ક્લાસ 1ની તમે પરીક્ષા આપવાની હોય, 2ની આપવાની હોય કે 3ની. તો એ છેલ્લી પરીક્ષાના જે ક્વેશ્ચન પેપર છે એ તમારા માટે માર્ગદર્શક સાબિત થશે, ભૂમિઓ સાબિત થશે, જેથી કરીને તમને ખબર પડશે કે ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, મેથેમેટિક્સ એટલે કે ગણિત છે, એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને ભવિષ્યમાં કેવા પૂછાઈ શકે છે. એવું તમે વારંવાર જોશો એટલે તમને મગજમાં એવો આઈડિયા આવશે. આ વસ્તુ એવી છે કે જે તમે સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એને દિવસમાં તમે 1 થી 2 વાર વ્યવસ્થિત રીતના તમે નજર સામેથી પસાર કરો, જેથી કરીને તમારું મગજ એવી રીતના વિચારવા માટે ડેવલપ થશે. તમને ખુદને ખબર પડશે કે મારે કયો ટૉપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી વધારે પ્રશ્નો આવેલા છે, તો મારે એ પહેલાં કરવો જોઈશે. અહીંયા એવું જરૂરી નથી કે આપણે સિલેબસમાં જે પહેલો ટૉપિક આપેલો છે એ પહેલાં જ કરવો. સિલેબસમાં જે ટૉપિકમાંથી સૌથી વધારે પ્રશ્નો પ્રીવિયસ યરમાં પૂછાયેલા હોય એ પ્રીવિયસ યર એ ટૉપિકને લગતા પ્રશ્નો કે એ ટૉપિકને સૌપ્રથમ પહેલાં તમારે પૂરો કરવાનો છે. ત્યારબાદ ઓછા એવી રીતના ત્યારબાદ સૌથી ઓછા ઇમ્પોર્ટન્ટ ટૉપિકને કરવાનો છે. એવું સહેજ પણ જરૂરી નથી. જે રીતના સિલેબસ આપેલો છે તમને એ રીતના જ તમારે સિલેબસ વાંચવો અને એ રીતના જ તૈયાર કરવો. પરીક્ષામાં એવું નહીં આવે. પરીક્ષામાં જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક હશે, જેમાંથી પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાયા છે, એમાંથી આવનારી પરીક્ષાઓમાં વધારે પ્રશ્નો પૂછાવાની શક્યતા 100% છે. તો તમે એવી રીતના તમારા પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરો અને સૌથી વધારે પ્રશ્નો કયા ટૉપિકમાંથી, હિસ્ટ્રીમાં છે તો હિસ્ટ્રીમાં કયું, સિંધુ ખીણ સભ્યતા છે કઈ છે, એવી રીતના તમે એનાલિસિસ કરો અને પછી એ પ્રમાણે તમારો ટૉપિક તૈયાર કરો. આવનારા સમયમાં હું તમને નોટ્સ અને મટિરિયલ્સ અથવા બજારમાં કઈ સારી બુક અવેલેબલ છે એના વિશે માહિતી આપતો રહીશ. ત્યારબાદ છે જે અભ્યાસક્રમ છે એને તમે નાના નાના ટુકડાઓમાં વહેંચી દો. એક અભ્યાસક્રમ આપ્યો હશે તો એમાં હશે હિસ્ટ્રી હશે, ત્યારબાદ ભૂગોળ, બંધારણ, ગણિત, સાંસ્કૃતિક વારસો છે, અર્થશાસ્ત્ર છે, કરંટ અફેર્સ છે. તો આવી રીતના તમે નાના સબ્જેક્ટમાં એને ડિવાઈડ કરી દો અને એ પ્રમાણે એમાં પણ જે પેટા ટોપિક હોય, સબ ટોપિક હોય, એ પ્રમાણે તમે તૈયારી કરો, જેથી કરીને તમારી તૈયારી એકદમ સરળ બની જશે અને તમારું કામ કેવી રીતના પતી ગયું એ તમને ખુદને નહીં ખબર પડે. અને એક સલાહ એવી છે કે કોઈ પણ એક ટૉપિક આખો દિવસ વાંચવાની જગ્યાએ એક દિવસમાં 2 થી 3 અલગ અલગ ટૉપિક વાંચવાના. એક ટૉપિક આદર્શ રીતે વાંચવાનો સમયગાળો છે 1.5 કલાકની આસપાસનો, 1.5 થી 2 કલાક મેક્સિમમ નહીં વાંચવું. ત્યારબાદ સબ્જેક્ટ તમારે બદલાવી લેવો. ધારો કે તમે પોણા 2 કલાક, 2 કલાક ઇતિહાસ વાંચ્યું છે, તો ત્યારબાદ તમે 1-2 કલાક ભૂગોળ વાંચી શકો છો, એના પછી 1-2 કલાક પછી બંધારણ વાંચી શકો છો. આવી રીતના નહીં કે એક દિવસમાં તમે સીધું ઇતિહાસ પતાવો, એક દિવસમાં ભૂગોળ પતાવો, એક દિવસમાં બંધારણ પતાવો. તમારું મગજ અલગ અલગ વિષયો જ્યારે વાંચશે તો વધારે એક્ટિવ રહેશે. આ બધી વસ્તુઓ મેં ખુદ કરેલી છે, મેં અનુભવેલી છે અને મારા અનુભવના નિચોડ સ્વરૂપે હું તમને જણાવું છું. તો તમે સબ્જેક્ટ વાંચવામાં પણ વેરિએશન રાખજો અને પરીક્ષામાં કોઈ પણ એક વિષય, ધારો કે ઇતિહાસ છે તો એમાંથી 100 પ્રશ્નો નહીં આવે, તો તમારે સ્ટ્રેટેજી એવી રીતના બનાવવાની કે મારે કોઈ પણ એક સબ્જેક્ટ 100% પૂરો નથી કરવાનો, પરંતુ તમામ સબ્જેક્ટ જે છે એ પૂરા કરવાની મારે તૈયારી રાખવાની છે. એ કોઈ એક સબ્જેક્ટ 80% થશે, બીજો 90% થશે એ ચાલશે, પરંતુ એક જ સબ્જેક્ટ 100% પૂરો કરવો એ નથી જરૂરી. બધા જ સબ્જેક્ટ 80-90% પૂરા કરવા જરૂરી છે, કેમ કે દરેક ટૉપિકમાંથી એકાદ પ્રશ્ન તો આવશે ને આવશે જ. તો તમારી તૈયારી આવી રીતના હોવી જોઈએ. ત્યારબાદ છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રિવિઝન. તમારે પરીક્ષા પહેલાં તમારા સિલેબસનું વ્યવસ્થિત રીતના
ઓછામાં ઓછા 5 વાર રિવિઝન થયેલું હોવું જોઈએ. વધારે તો તમે 10 વાર પણ કરી શકો છો, પરંતુ વ્યવસ્થિત રીતના તમારા આખા સિલેબસનું 5 વાર રિવિઝન થયેલું હોવું જોઈએ. એના માટે તમારે મોક ટેસ્ટ પણ આપવી પડશે, કેમ કે મોક ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડશે કે તમારી ક્યાં ભૂલ થાય છે. પરીક્ષા પહેલાં પરીક્ષા જેવા માહોલમાં મોક ટેસ્ટ આપવાથી તમને ખબર પડશે કે મારે એકચ્યુઅલમાં કઈ જગ્યાએ ભૂલ થાય છે, કઈ જગ્યાએ મારે ભૂલ એ ટાળવાની છે. આ બધી વસ્તુઓ તમે પરીક્ષાના પહેલાં 3, 4, 5 વાર ટ્રાય કરી શકો છો. એક ધારો કે તમારી પરીક્ષા 2 કલાકની છે, તો પરીક્ષા પહેલાં 2 થી 3 વાર 2 કલાકનો ગાળો લઈને ટાઈમ લઈને બેસી જાઓ, અને તમારે જે મોડલ ટેસ્ટ મળી જ જશે ફ્રીમાં. નહીં મારી પાસે આવશે તો હું પણ મોકલાવી દઈશ તમને, પરંતુ આ કરવું ખૂબ જ જરૂરી છે. 2 કલાક ટાઈમ સેટ કરીને સેલ્ફ રીતના બેસી જાઓ, કેમ કે અહીંયા તમે પરીક્ષા પહેલાં તમારા જ્ઞાનને જેટલું વધારશો, તમારી તૈયારીને જેટલી ધારદાર બનાવશો, એટલું જ તમે પરીક્ષામાં સારું પરફોર્મન્સ કરી શકશો. અને હવે પેપરો લેન્ધી આવે છે, તો તમને જે આપેલો સમય છે 1 કલાક, 2 કલાક કે 3 કલાક, એમાં પૂરું પ્રશ્નપત્ર પણ વંચાતું નથી. અને આપણે તો એ પ્રશ્નપત્ર વાંચીને આપણી OMR શીટમાં ટપકા કરીને માર્ક્સ મેળવવાના છે. તો એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. અને મેઇન્સમાં તો એ પ્રશ્ન વાંચીને એને સમજીને એ પ્રમાણેનો જવાબ લખવાનો છે. તો મેઇન્સમાં પણ એવું જ રહેશે. તો આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે. પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય, કોઈ પણ એક્ઝામ હોય, તો આ સ્ટ્રેટેજી સાથે તમે કામ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. અને તમને કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા ડાયરેક્ટ મેસેજ કરજો. થેન્ક યુ સો મચ.